દડા જેવી ફૂલેલી પોચી રૂ જેવી અને પોષક તત્વોથી ભરપૂર રોટલી. હેલો ફ્રેન્ડ્સ, હું છું શીતલ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું જવની રોટલી, જેમને વજન વધારે છે, ડાયાબિટીસના પેશન્ટ છે, હાર્ટના પેશન્ટ છે, લોહ તત્વ અથવા તો વિટામિન્સ મિનરલ્સ ઘટે છે તેમના માટેની આ બેસ્ટ રોટલી. ડાયટ રોટલી પણ ખાઈ શકાય અને ડાયટ વગરના લોકો પણ આ રોટલી ચોક્કસથી ખાઈ શકે તેવી ટેસ્ટી અને સરળ રીતે બનાવીશું. તો ચાલો રેસીપી બનાવી. તો જવનો લોટ છે ને એ તમને માર્કેટમાં આસાનીથી ઘંટી એટલે કે આપણે જે ફ્લોર મિલ હોય ને ત્યાં મળી જાય છે. હવે આ જે જવનો લોટ હોય ને તે આખા જવ આવે ને જે આપણે પૂજામાં યુઝ કરીએ તેમાંથી બનાવવામાં આવે છે. અને આ જે જવ છે ને મારી પાસે એ છે બારલી જવ. એમાંથી તમે પુલાવ અને બીજી ઘણી બધી રેસીપી બનાવી શકો છો, પણ આમાંથી જે લોટ છે ને એ દળાતો નથી. અને જો દળાય ને તો એની રોટલી અલગ થાય છે, સ્વાદમાં પણ અલગ હોય છે. અને આ જે લોટ છે ને એ આપણે જવનું પાણી પીએ અને જે લોટનો યુઝ કરીએ ને એ જવનો લોટ છે. અને એનો યુઝ કરીને આપણે રોટલી બનાવવાની, જેના લીધે આપણું વજન અને ડાયાબિટીસ કંટ્રોલ રહેશે. તો હવે જવની પોચી રૂ જેવી રોટલી બનાવવા માટે આપણે 1 કપ એટલે કે જે વાટકીથી લોટ લઈએ એ જ વાટકીથી 1 વાટકી પાણી, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું મોણ માટે ઘી એડ કરીશું. જો તમે ડાયટમાં ઘી યુઝ ન કરતા હોય તો સ્કીપ કરી શકો છો, પણ જો ગાયનું ઘી હોય ને તો એકદમ હેલ્ધી હોય અને જરૂરથી ખાવું જોઈએ. તો આ રીતે તેલ વગર આપણે રોટલી તૈયાર કરી શકીએ. તમે બટર લેતા હોય તો બટર પણ યુઝ કરી શકો, તેલની લેતા હોય તો તેલ પણ યુઝ કરી શકે. હવે પાણી સરસ એવું ગરમ થઈ જાય ને એટલે આપણે લોટ એડ કરી દઈશું. જે વાટકીથી પાણી ભર્યું છે ને એ જ વાટકીથી આપણે લોટ એડ કરવાનો છે અને સરસ રીતે મિક્સ કરવાનું છે. લોટ છે ને તરત જ પાણી એબ્ઝોર્બ કરી લેશે. હવે જે જવનો લોટ છે ને એ પાણી વધારે એબ્ઝોર્બ કરે છે, જેના લીધે તમને એમાં જે રહેલું ફાઈબર છે ને એ એક્ટિવ થાય છે અને ફાઈબરના લીધે પાચન તંત્ર સુધરે છે. ખાસ કરીને આપણે જમ્યા પછી ખોરાક છે ને એ ફેટમાં કન્વર્ટ થાય ને એવું આ રોટલીમાં નહીં થાય અને એ આપણે એના ન્યુટ્રિશન જળવાઈ રહેશે. હવે અહીંયા મેં ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે અને ઢાંકી 2 મિનિટ માટે એમાં જ ગેસ ઉપર રહેવા દેશું, એટલે બધો લોટ સરસ એવો બફાઈ જશે. હવે આમાંથી રોટલી કરવા માટે આપણે એને એક બોલમાં કાઢી લેશું. તો તમે વજન ઉતારવા માટે, ડાયાબિટીસના પેશન્ટ માટે આવી જવની રોટલી ક્યારેય ટ્રાય કરી છે કે મને કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને હા, આ જવના લોટમાંથી હું ઘણી બધી રેસીપી તમારી સાથે શેર કરવા માગું છું. જો તમારે એની રેસીપી જોવી હોય ને તો પણ મને કમેન્ટમાં કહેજો, હું ચોક્કસથી શેર કરીશ. અને હા, મને એ પણ કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો. તો આ લોટને આપણે થોડો હલકો ગરમ છે ને ત્યાં જ મસળી લેશું. જો તમને આ સમયે લોટમાં પાણી વધારે લાગે અને લોટ એકદમ ઢીલો લાગે ને તો એક્સ્ટ્રા જવનો લોટ એડ કરી દેવાનો, મિક્સ કરી દેવાનું. અહીંયા પ્રોપર માપથી મેં બનાવ્યું છે ને એટલે આમાં પાણી અને લોટનું માપ પરફેક્ટ છે. હવે અહીંયા તમે જુઓ, આ રીતે આપણે ખેંચીએ ને તો સરસ એમાં ચીકાશ આવી ગઈ છે. બસ એવો લોટ તૈયાર કરવાનો છે. પછી એમાંથી આપણે તરત જ રોટલી બનાવી રેડી કરી શકીશું. આ રોટલીને કોઈ તમારે એક્સ્ટ્રા શેપ આપવાની પણ જરૂર નહીં પડે. તમે પ્રોપર એને પતલી પાપડ જેવી વણીને તૈયાર કરી શકશો. તો આ રીતે આપણે લુવા તૈયાર કરી લેવાના. હવે આપણે એમાંથી રોટલી તૈયાર કરીશું. તો જવનો જ અહીંયા મેં લોટ લીધો છે, કોરો લોટ લેવાનો અને એમાં આ રીતે ડીપ કરી લેવાનું, એટલે વણતી વખતે આપણે બિલકુલ ચોટે નહીં અને સરસ એવું આપણે પતલી પાપડ જેવી વણી શકીએ. બસ સિમ્પલ આપણે જે રોટલી બનાવી અને વણીએ ને એ જ રીતે આપણે વણી રેડી કરવાની છે. જેમ જરૂર લાગે ને એમ થોડો કોરો લોટ એડ કરતું જવાનું અને આ રીતે વણતું જવાનું. તમને જેમ ફાવે ને એમ ફેરવતા જે ફાવે તો એ રીતે, હાથથી ફેરવીને ફાવે તો એ રીતે. અને અહીંયા આપણે કોઈ બટર પેપર કે કોઈ પ્લાસ્ટિક શીટની જરૂર જ નથી. આપણે સિમ્પલ રોટલી બનાવીએ અને એ જ રીતે બનાવવાની છે. પોચી રૂ જેવી થશે, પતલી પાપડ જેવી થશે અને ખાવામાં એકદમ ટેસ્ટી પણ બનશે. ઘણી વખત આપણે એવું થાય કે જવના લોટની રોટલી તો કેવું ટેસ્ટ લાગશે, ભાવશે જ નહીં. પણ જો તમે એકવાર બનાવી લીધી ને તો રેગ્યુલર ઘઉંની રોટલી પણ તમને ફીકી લાગશે, એટલી સરસ ટેસ્ટી બનશે. તો અહીંયા જુઓ, રોટલી વણાઈ ગઈ. અહીંયા તમે જોશો ને તો તમને આંગળીઓ દેખાશે, એટલી મેં પતલી પાપડ જેવી વણીને રેડી કરી છે.
તો હવે આપણે એને એક પ્લેટમાં લઈ લેશું અને એ જ રીતે બાકીની બધી રોટલી બનાવી તૈયાર કરીશું. મેં જે વાટકીના માપથી લોટ લીધો છે ને એમાંથી 7થી 8 રોટલી રેડી થશે એટલું માપ તમને બતાવ્યું છે. અને આપણી બધી રોટલી રેડી થઈ ગઈ છે, બિલકુલ ચોટશે નહીં. તમે જુઓ કેટલી પતલી બનાવી છે મેં. આ રીતે પહેલાં બધી પતલી રોટલી મેં રેડી કરી લીધી છે. તમે 1 બાય 1 બનાવતા જાઓ અને રેગ્યુલર રોટલીની જેમ શેકતા જાઓ ને તો પણ ચાલે, અને આ રીતે બનાવી સ્ટોક કરી અને પછી શેકો ને તો પણ ચાલે, એ રીતે પણ બનાવી શકાય. હવે રોટલીને શેકવા માટે મેં અહીંયા તવો ગરમ મૂક્યો છે અને આ જે આપણે વણતા હોય અને ઉપરનો ભાગ હોય ને એને આપણે શેકવા ટાઈમે નીચેના ભાગમાં એડ કરવાનો. એટલે આ રીતે કર્યા પછી થોડી વાર થશે ને એટલે ઓટોમેટિક ફરવા લાગશે. આ રીતે હાથથી ફેરવશો ને એટલે પછી એક સાઈડ આ રીતે હળવી ડિઝાઇન આવી જાય ને પછી તમે જુઓ ઓટોમેટિક ફૂલવા પણ લાગશે, એકદમ ફૂલીને દડા જેવી થશે. જો ફૂલે નહીં ને તો તમારે થોડી હલકી પ્રેસ કરવાની કોઈ પણ કપડાની મદદથી, અથવા તો તમે ડાયરેક્ટ જો ગેસ ઉપર શેકતા હોય ને તો તમારે ગેસ ઉપર શેકી લેવાની. ગેસ ઉપર તરત જ ફૂલી જશે. હું અહીંયા આ રીતે તવા ઉપર જ શેકું છું એટલે થોડું આ રીતે કપડાની મદદથી પ્રેસ કરું છું. અને તમે માટીના વાસણમાં એટલે કે માટીના તવામાં શેકતા હોય ને તો એમાં પણ તમે શેકીને રેડી કરી શકો છો. આ રીતે તમે જુઓ રોટલી સરસ એવી શેકી લેવાની, દડા જેવી આ રીતે ફૂલીને રેડી થશે. એ જ રીતે બાકીની બધી રોટલી ફૂલીને તૈયાર થશે. તો આ રીતે તમે જુઓ આખી રોટલી ફૂલી ગઈ ને, જેમ જેમ શેકાશે ને એમ આ રીતે દડા જેવી ઉપર આવી જશે. તમે આવી જવની રોટલી ક્યારેય ટ્રાય ના કરી હોય તો એકવાર ટ્રાય કરજો. જો તમારા ઘરમાં ઓવરવેઇટવાળા વ્યક્તિ હોય, ડાયાબિટીસના પેશન્ટ હોય, જેમને હાર્ટનો પ્રોબ્લેમ હોય અને જેમને વિટામિન્સ મિનરલ્સ ઘટતા હોય ને એમને આ રોટલી ચોક્કસથી ખવડાવજો. ડેઈલી તમે યુઝ કરશો ને તો તમને 100% ડિફરન્સ થશે. અને આ રીતે મેં બધી જ રોટલી બનાવી રેડી કરી લીધી. તમે જુઓ બીજી રોટલી પણ એટલી સરસ ફૂલીને રેડી થઈ છે. બધી જ રોટલી આ રીતે ફૂલીને દડા જેવી તૈયાર થઈ જશે. તો બસ આ રીતે બધી રોટલી ગરમા ગરમ કે ઠંડી તમે એને સર્વ કરી શકો છો. હું તમને બંને રીત બતાવી દઈશ. તો બધી રોટલી મેં બનાવી લીધી. હવે કોઈ પણ રોટલી આપણે બનાવી અને પછી એને સ્ટોર કરવી હોય ને તો આ રીતે તમારે મલમલનું કે કોટનનું કપડું લેવાનું અને એમાં રાખવાની. ફોઇલ પેપરની જરૂર નથી કે તમારે બટર પેપરની જરૂર નથી. જો તમે રોટલીમાં ઘી લગાવતા હોય તો લગાવવાનું, નહીતર સ્કીપ કરી શકો છો. હવે અહીંયા તમે જુઓ એક સાથે મેં બધી રોટલી લીધી ને તો પણ એકદમ સોફ્ટ છે. ભેગી કરીએ ને તો આસાનીથી ભેગી થઈ જાય છે ને, જોતાં જ ખબર પડી જાય કે રોટલી કેટલી સોફ્ટ છે. આ રીતે હું વાળીને પણ તમને બતાવી દઉં તો એકદમ સુપર સોફ્ટ છે. તમે એને શાક રોટલી બનાવીને સર્વ કરો અથવા દહીં સાથે, ચટણી સાથે, કોઈ પણ વ્યક્તિ આ રોટલી ખાઈ શકે છે. એવું નહીં કે ખાલી વજન ઓછું કરવાવાળા, ડાયાબિટીસના પેશન્ટ, બધા જ ખાઈ શકે, એટલી હેલ્ધી છે. તો તમે આ રેસીપી ક્યારે ટ્રાય કરો છો મને કમેન્ટમાં કહેજો. જો રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવી નવી નવી હેલ્ધી રેસીપીઓ તમને દરરોજ મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.